હર્ષવર્ધનભાઈ, ક્યાંય એવું તો નથી ને કે કેસરને છોડાવવા માટે કોઈએ ખંડણીના રૂપિયા માંગ્યા હોય તમારી પાસે? વેદિકા બહુ, આમ સાંભળ્યા વગર કંઈ પણ ટેન્શન થાય ના બોલો પ્લીઝ. બેબી માસી, હર્ષવર્ધનભાઈનું મોઢું જ કઈ બતાવે છે. અરે તમે લોકો કઈ ગુલામીની બેડીઓ નથી પહેરી? તોડી દો આ બંધન અને દેશના દુશ્મનોને ધૂળ ચાટતા કરી દો. આજની નારી શું નથી કરી શકતી? હા, અરે ક્યાં સુધી તમે લોકો આવા ગુંડાઓની જાળમાં ફસાઈને એમનો ભોગ બનતા રહેશો? તમારે લોકોએ કંઈક કરવું પડશે આજે જ. જો તમે લોકો નહીં કરો ને તો કાલે આપણા દેશની બીજી બેન દીકરીઓ આમની ગુલામ બનતી જશે. આમનું ભોગ બનવું પડશે એમને. અરે દેશ માટે કંઈક કરવાનો મોકો બધાને રોજ રોજ નથી મળતો ને આ મોકો આજે તમને મળ્યો છે. અરે બોલો વંદે માતરમ અને દેશના દુશ્મનોને ધૂળ ચાટતા કરી દો. વંદે માતરમ. અરે બોલો વંદે. ગુજરાત પોલીસને અમારા બધા તરફથી સલામ. કેસર, કેસર, પ્રમોદ કેસર ક્યાં છે? એનો પગ મચકોડાઈ ગયો તો રૂમમાં આરામ કરે છે ને? કેસર ઘરમાં નથી. હર્ષ, તને શું થયું છે? અરે તો રાજેન્દ્ર અને ગુંડાઓ સાથે લડાઈ થઈ હતી તો મને થોડું વાગી ગયું વચ્ચે. પ્રમોદ, તું હજી અહીંયા જ ઊભો છે? અરે ફટાફટ બજારમાં જઈને શાકભાજી લઈ આવ ભાઈ. પણ બીબી માસી, તમે તો મને ફોન પર એવું કહ્યું હતું કે તમે કેસરને લઈને ડોક્ટર પાસે ગયા હતા, તો પછી? હા, મેં તને કહ્યું હતું, પણ ડોક્ટરે કહ્યું કે સ્વેલિંગ બહુ છે અને સોજો ઉતરશે પછી જ ઓપરેટ થશે, એટલે 2 દિવસ પછી આવજો. એ પછી તો હું અને કેસર ઘરે આવી ગયા. એ પછી એ ક્યાં ગાયબ થઈ ગઈ, એ ક્યાં ચાલી ગઈ, મને કાંઈ જ ખબર નથી. બીબી માસી, તમે એને એકલી કેમ જવા દીધી? ફોન પણ નથી ઉપાડતી. આજ છે મારો પણ ફોન ઉપાડતી નથી તારી આ વાલી કેસર. અને હોશિયાર તો એટલી કે હું મારા રૂમમાંથી ફોન લઈને આવું ને ત્યાં સુધીમાં તો અહીંયાથી છું મંતર. એકલી કેવી રીતે ગઈ હશે? ઓહો,
ડિયર દેરાણી એનો ફોન અહીંયા જ ભૂલી ગઈ છે અને આ હર્ષવર્ધનભાઈ પણ એમને ફોન કરે જ રાખે છે. આ પતિ પત્નીની સંતા કુકડી આમ જ ચાલુ રહે ને તો મજા આવી જાય. આ ફોન અમે જ ક્યાંક સંતાડી દઈએ છે. હર્ષ, તું ચિંતા નહીં કર. એ ડૉક્ટર પાસે ગઈ છે ને તો વાતો એ લાગી ગઈ હશે, પણ તારો ફોન જોશે ને તો તને કોલ બેક જરૂરથી કરશે. બેટા, તું બહુ જ થાકી ગયો લાગે છે. જા તારા રૂમમાં જઈને આરામ કર. 2 દિવસ પછી ઘરે આવ્યો છે. આ થાક તારા ચહેરા પર વર્તાઈ રહ્યો છે. જા આરામ કર. ઓહો, આ હર્ષવર્ધનભાઈને પણ શાંતિ નથી. કેટલા રઘવાયા થાય છે એમની પત્ની ઘરે નથી તો ફોન પર ફોન કરે જ રાખે છે. ક્યાં સંતાડું ફોનને? તો તમે ફોન કટ કર્યો? અરે જવાબ આપો. કેસરનો ફોન તમારી પાસે શું કરે છે? હા, એસીપીની જેમ સવાલો નહીં પૂછો, કારણ કે હવે તમે એસીપી નથી રહ્યા. યાદ છે ને? કેસર એનો ફોન અહીંયા જ ભૂલી ગઈ છે. એ સમજાઈ ગયું મને. પણ કેસરનો ફોન તમારા હાથમાં છે ને ડિસ્પ્લે પર મારું નામ ડિસ્પ્લે થઈ રહ્યું છે, તો ફોન ઉપાડીને જવાબ તો અપાય ને ભાભી. અમે બધાને જવાબ આપવાનો ઠેકો નથી લઈ રાખ્યો. અને આ શંકા કરવાની છે ને આદત તમારી પત્ની સુધી સીમિત રાખજો. સમજ્યા હર્ષવર્ધનભાઈ? અમે રૂમ પાસેથી પસાર થતા હતા અને ફોનની રિંગ સંભળાઈ એટલે અમે આવ્યા. અને તમે તો જવા દો, અમારે તમારી સામે કોઈ ખુલાસા નથી કરવા. સર પણ ભૂલક નહીં જાય. શું કરવાનું આ ફોનનું? હવે ના આવે ત્યાં સુધી ઘરે બેસીને રાત જોવાની ને એની. ઘરે આવશે કેવી રીતે? એને પગમાં દુખતું હશે. મોટી બેન, માથું દુખે છે? લાવ તમારું માથું દબાવી આપો. એટલે તમે હવે અમારું માથું લઈ જશો દબાવવા? શું તમે પણ મોટી બેન? રહેવા દો, કોઈ અમારા માથાને અડે અમને નથી પસંદ. હા તો હું ક્યાં કોઈ છું? હું તો બેબી છું. બેબી, શું તમે પણ નાના છોકરાની જેમ જીદ કરો છો? દવા લીધી છે ને, થોડી વારમાં ઠીક થઈ જશે. જીદ તો તમે કરો છો. પોતાનાઓનો સ્પર્શ તો ભલભલી પીડાને અગાડી નાખે છે. હવે મારા સ્પર્શનો કમાલ જુઓ. મોટી બેન, યાદ છે નાનપણમાં હું માથામાં તેલ નથી નખાવતી ને તો તમે ધમકાવીને મને તેલ નાખવા બેસાડી દેતા હતા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એ મોટી મોટી યાદો નાની થતી ગઈ. પણ આજે આ મારા સ્પર્શથી એ યાદોને હું મોટી કરવા માંગુ છું. સારું લાગે છે ને હવે? પણ હવે બસ. મોટી બેન, તમારો જમવાનો સમય થઈ ગયો છે અને ભૂખ્યા પેટે પણ માથું દુખતું હોય છે. હું તો કેસર આવશે ને ત્યારે જ જમીશ, પણ તમે અત્યારે જમી લેજો. હા, કેસર ક્યાં ગયા છે? હા, એમને કંઈક પગમાં દુખાવો હતો ને, કેમ છે એમને? એ એટલે જ ડૉક્ટરને બતાવવા ગયા છે. બધાનો જમવાનો સમય થઈ ગયો છે. એમને પૂછી જુઓ એ ક્યાં છે ને ઘરે કેટલા વાગે આવશે. બધાની સાથે એમનું હાજર રહેવું જરૂરી છે. બા, એમને ફોન કરવાનો કોઈ મતલબ નથી. અમારા ડિયર દેરાણી એમનો ફોન એમના રૂમમાં જ ભૂલી ગયા છે. અમે જાણીએ છીએ વેદિકા બહુ કે તમને ખબર આપવાની બહુ ઉતાવળ હોય છે,
પણ રૂમમાં આવતા પહેલાં નોક કરીને આવ્યા હોત ને તો સારું હતું. આટલી સામાન્ય સમજણ કેળવવી જરૂરી છે. સોરી બા, અમે તો કેસરની બેજવાબદારી તમને જણાવવા આવ્યા હતા. અમારા ડિયર દેરાણી આટલા મહિના થયા આપણા ઘરે આવ્યા, પણ ઘરના નિયમો ઘરનો ઉમરો ઓળંગે એમ જ ઓળંગી ગયા છે. ખબર નહીં ક્યાં ભટકતા હશે. બસ વેદિકા વહુ, બસ. તમારી જીભમાંથી શબ્દો ના ભટકે ને એનું જરા ધ્યાન રાખજો. પ્રમોદને કહો જમવાનું રેડી કરે. જાઓ. મોટી બેન, આ વેદિકાની જીભ મીઠી થાય એ માટે તમારી પાસે કોઈ તેલ કે ઘી ખરું? પ્રમોદ, એ પ્રમોદ, જમવાનું પીરસ જલ્દી. ઘડિયાળના કાંટા પોતાના ટાઈમ પર ફરે છે પણ કેસરનું કઈ ઠેકાણો નથી. પગે પાટો બંધાવા ગઈ છે કે કોઈકનો પગ તોડવા જ નથી સમજાતું. એટલું બધું મોડું કરાય યાર. એના કોઈ માનેલા ભાઈને રાખડી બાંધવા તો નહીં ઉપડી પડી હોય ને? હા, તમારું પાછું નક્કી નહીં. એક વાર નક્કી કરો એટલે બુલેટ રાણી સનનન કરીને ઉપડો છો. પણ આમ કીધા વગર તો ના જાય. ઇન્ફોર્મ તો કરીને જ જાય. મોબાઈલ તો ઘરે મૂકી જાય છે, શું ઇન્ફોર્મ કરીને જાય? ગાડી બોલ મારી કેસડી, તને તારી આ ગુલછડીની યાદ આવી ખરી હે ને? કામ વગર તો તું ફોન કરે જ નહીં. શું કામ છે? તારા ફોજદારને ખખડાવવાનો હોય ને તો મને કહી દે, હું એવો ખખડાવીશ ને. હું ફોજદાર એટલે હર્ષવર્ધન બોલું છું એમ. ઓહ જીજુ તમે? સોરી, હું તો એમ જ જરા પણ કેસરના ફોનથી તમે? હા એટલે એકચ્યુઅલી કેસર હજી સુધી ઘરે નથી આવી એટલે મને એમ કે તારી પાસે હશે, પણ તારી વાતથી સમજાઈ ગયું કે ત્યાં નહીં જ આવી. કેસર અહીંયા તો નથી. કેમ? ક્યાં ગઈ છે? અરે કેસરનો પગ મચકોડાઈ ગયો હતો એટલે ડૉક્ટર પાસે પાટો બંધાવા ગઈ હતી, પણ હજી સુધી આવી નથી. પણ કંઈ વાંધો નહીં, હું જે પણ હશે તને ફોન કરીને કહી દઈશ. ઓકે? લો મિસ્ટર ફોજદાર, થઈ ગઈ તસલ્લી? કેસર ઘરે ના આવે ત્યાં સુધી વેઇટ કરો, બીજું શું. ઓ રાણી સાહેબા, ક્યાં છો? બેબી આવો, તમે પણ જમી લો. નહીં મોટી બેન, તમે જમી લો. હું કેસર આવશે ને તેની સાથે જ જમી લઈશ. તો ભૂખ્યું જ રહેવું પડશે. આ દિગ્વિજય ક્યાં છે? એ પણ જમવા ના આવ્યા? એ બહાર ગયા છે. એમને આવતા લેટ થશે એવું કહીને ગયા છે. હર્ષ આવી ગયો? ચાલ જમવા બેસી જા. ના બા, મારે નથી જમવું. હું કેસરને શોધવા જાઉં છું, એ હજી સુધી ઘરે નથી આવી. હર્ષ, જમવાનું નામ લઈને કોઈ દિવસ ઘરની બહાર નહીં જવું જોઈએ. થોડુંક જમી લે. બા પ્લીઝ, અત્યારે તમારા નિયમો બાજુમાં રાખો. આ નિયમ નથી બેટા, ભાવના છે, લાગણી છે. થોડું ખાઈ લે. ખાધા વગર તને ઘરની બહાર નહીં જવા દો. બા કેસર હજી સુધી ઘરે નથી આવી, મારા ગળેથી એક કોળિયો નહીં ઉતરે. ખાઈ લો હર્ષવર્ધનભાઈ, ખાઈ લો. તમારી પત્નીને શોધવા જવા માટે એનર્જી તો જોઈશે ને. અને શું ખબર કે કેસર ક્યારે આ ઘરમાં પાછી જ ના આવે. વેદિકા બહુ, તમને હમણાં જ મોટી બેને કહ્યું ને, તમારી જીભને જરા કાબુમાં રાખો. શું કંઈ પણ બોલો છો? બેબી, અમુક લોકોને મન શેઠની શિખામણ ઝાપા સુધી હોય છે. હર્ષ, પણ તું એને શોધવા જઈશ ક્યાં?
બેબી માસી એ કયા ડૉક્ટર પાસે ગઈ છે એની ખબર છે તમને? જનરલી તો એ આપણા ફેમિલી ડૉક્ટર પાસે જ જતી હોય છે. ઓકે, તો હું ત્યાં જઈને ચેક કરી લઉં એકવાર. એક મિનિટ હર્ષ. થોડુંક પાણી પીને છે. જય સોમ. જોયું મોટી બેન, આ માત્ર 2 કલાકથી કેસર ઘરમાં નથી અને આપણો હર્ષ એવો હાફડો ફાફડો થઈ ગયો છે. બેબી તમે જાઓ, વેદિકા વહુને કહો કે જમતી વખતે ગુસ્સો સારો ના કહેવાય. ઘરના મોટા વહુ છે તો બધા સાથે બેસીને જમવું જરૂરી છે. જાઓ. હા મોટી બેન. અમારા દેરાણી આ ઘરમાં નથી તેમ છતાં પણ બધા અમને જ વઢે છે. ખબર નહીં એ છોકરીમાં શું ઓલા છે. એ છોકરી નથી ને તેમ છતાં પણ બધા એના જ નામનું રટણ કરે છે. વેદિકા બહુ, મોટી બેન તમને જમવા બોલાવે છે. અમને ભૂખ નથી. મનમાંથી ગુસ્સો નીકળી જશે તો આપોઆપ ભૂખ પણ લાગી જશે. વેદિકા બહુ, હું કે મોટી બેન તમારા પર ગુસ્સો કરવા નથી માંગતા, પણ તમે અમુક વખત એવું બોલી જાઓ છો કે જેના કારણે ઘરનું વાતાવરણ બગડી જાય છે. અચ્છા, તો એમ કોને કે તમે અમને સંભળાવવા આવ્યા છો? ના, સમજાવવા આવીશું. વેદિકા બહુ, કડવાશથી રોગનો નાશ થાય છે, પણ કડવાશથી સંબંધોનો પણ નાશ થાય છે. તમે પરિસ્થિતિની ગંભીરતાને તો સમજો છો, પણ ક્યારેક એવું કંઈ બોલી જાઓ છો કે જેના કારણે ભય ઉત્પન્ન થઈ જાય. તમને ખબર છે ને, તમે હર્ષની સામે જે પણ કંઈ બોલ્યા એનાથી એને ટેન્શન વધે કે નહીં? કોઈને ટેન્શન થાય એ અમારો પ્રોબ્લેમ નથી. અમે આવા જ છીએ ને અમે આવા જ રહીશું. અચ્છા, તો મને એમ કહો કે કેસર વહુ ક્યાં છે? તમને તો ખબર જ હશે ને. તમે જ કહ્યું હતું ને કે કદાચ કેસર આ ઘરમાં ફરીથી પાછી ક્યારેય નહીં આવે. આ વાતનો સોર્સ સમજો. હા, કે તમને ખબર છે કે કેસર વહુ ક્યાં છે, બરાબર ને? વેદિકા બહુ, કંઈ બોલતા કેમ નથી? એની સાથે કંઈ અજુગતું તો નથી થવાનું ને? મને ચિંતા થઈ રહી છે. અમને ખબર નથી કેસર ક્યાં છે, અને ખબર હોત ને તો પણ હર્ષવર્ધન, કેસર વહુ ડૉક્ટરને ત્યાં નથી? હર્ષ, શું થયું? કોનો મેસેજ છે? હર્ષ, કંઈક જવાબ તો આપો. કંઈ સિરિયસ મેટર તો નથી ને? કેસરને કંઈ થયું તો નથી ને? એ ઠીક છે ને? હર્ષ, જવાબ આપો. ટેન્શન થાય છે અમને. મોટી બેન, આજ પહેલા મેં હર્ષને આવો શબ્દ ક્યારેય નથી જોયો. અરે, એણે તો મોટા મોટા કેસ સોલ્વ કર્યા છે. કોઈનાથી ડરતો નથી એ. સાચું કહ્યું ને હર્ષ? હર્ષ દીકરા, શાની આટલી બધી મૂંઝવણ છે બેટા તમને? અમને કહો. અમારી કાંઈ મદદ જોઈતી હોય તો બોલો બેટા. બા, અમને લાગે છે કે કેસરનું કોઈએ અપહરણ કર્યું લાગે છે. હર્ષવર્ધનભાઈ, ક્યાંય એવું તો નથી ને કે કેસરને છોડાવવા માટે કોઈએ ખંડણીના રૂપિયા માંગ્યા હોય તમારી પાસે? વેદિકા બહુ,
આમ સાંભળ્યા વગર કંઈ પણ ટેન્શન થાય એવું ના બોલો પ્લીઝ. બેબી માસી, હર્ષવર્ધનભાઈનું મોઢું જ કઈ બતાવે છે? નક્કી કેસરનું કિડનેપ થયું છે. અરે હર્ષ, વાત તો સાંભળ. હર્ષ, જવાબ તો આપો. હર્ષ, ફોન બંધ આવે છે. હેલો વસંત, હું એક નંબર મોકલું છું. એ નંબરની મને બધી ડિટેલ્સ આપો ને. અને હા, આ વાત જરાક કોન્ફિડન્સ રહેવી જોઈએ. જરાક પર્સનલ છે, એટલે ખાલી તમારા સિવાય કોઈને ખબર ના પડવી જોઈએ. ઓકે, તમે ટ્રાય કરતા રહો અને ફોન ઓન થાય ને તો તમને ટ્રેસ કરવામાં ઇઝી રહેશે. ઓકે.